રંભામાં એવું કહેતા હતા કે તમારે રસીલા બીમાર પડી ગઈ. હા બા થોડુંક બીમાર થઈ ગઈ હતી. હું કીધું ડૉક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. અવળો ડૉક્ટર ભટકાણો, અવળી જગ્યાએ જાઓ, જો એવા ખોટા ટીકડા ન ખાવા બટા. 5 દી હવા ફેર કરવા આવો, ભલે ને 1 દી સવારમાં ઉતરો ને બસમાંથી, 1 દી રહી ગયો, પછી તમે તારે 4 દી તમારે પિયર જાય ગયો. બીજું શું કહીએ અમે, ત્યાં જ કાંઈ આમ થોય વાંધો નહીં આવે. કાંઈ નહીં, તમને સારું લાગે એવું કરો, બીજું શું. પણ મને તું એ વિચાર કરું છું, કાંઈ નથી કરતું તોય દવાના હસોડા જબલા ભરી ભરીને આવો. અમારી જેમ ઢવડો હોત તો કેદીનું ગળે ફાંવ ખાઈને મરી ગયું હોત. તો એ અમારે જો કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું ને અમારે હાહુ એવી હતી તો તમારા દેરાણી જેઠાણીનો ફારો લ્યો, અમારું કામ એ કરી નાખ્યું. અમારી જેમ હોત તો બાપા તમે ક્યાંનું ન રહ્યો. તો તમારે ત્યાં બાયોડેટોય ન હાલત ત્યાં. અમારે જો 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું. બટા 35નું ટોળું હોય, 35માં 14 તો એવા હોય જે 28નું ખાતા, એટલે 60ના ટાર્ગેટમાં દળવાનું. તો એ જો આ કુવે અમે પાણી ભરવા જતા, ઘંટલે દળવા પડતા અને કઠોળે ગાભા લઈને વાડીએ જો ધોવા જવું પડતું. તો ત્યાં બધા જો અત્યારે તાર જેઠની બધા નાના નાના હતા. તો એ 5 જણા હતા, 5 દૂન 10 ગોદડા, ડાયપર નહીં ને, વાદળા વીખવા કુંડીએ જવું પડતું. સારું, તમને સારું લાગે એમ કરો, બીજું શું કરવું. હું બીજું શું કહું બટા, આવો થારો. નાની એ ના પાડે છે, મોટી થોડી ફોન નથી કરતી. જો 100 મહિના ફોન નથી કર્યો મોટીએ. મેં કીધું આવે ને તો એકાદી કાનની કડી એને આપો તો બા અમે આવી છીએ. બા તો આવી. સારું, તો અમારે જેમ હોત તો કેદું મરી ગયું હોત. બટા તમારે કેવી સુવિધા, ભગવાને રામના રાજ આપ્યા છે. હખ્યાત ખાવાનું બાપા શું વાંધો છે, એવો ખોટો કકળાટ શું કરો થોડો ઘણો. તમારે જો ફિલ્ટરની સાપ પાડો તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે, ઘંટીયું બોલતું થઈ ગયું છે. દાણા થઈ રહ્યા તરત કે સંભાભાભી સાપ બંધ કરજો, દાણા થઈ રહ્યા. અમારે જેમ કુવે પાણી ભરવા જાય, ઘંટલે દળવાનું જેવું કાંઈ નમળે. જો ડબ્બામાં ગોદડો નાખો, ગોદડો ધોવાઈ જાય. તોય કડ્યું દુખે બટાત બહુ કહેવાય. ઠીક છે, તમને સારું લાગે એમ કરો. હું બીજું શું કહું.